નમસ્તે મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં કવિતા 10 શીખો. આપણે કવિતાની ચર્ચા કરી હતી, તેને સમજૂતી પણ આપણે લખી લીધી હતી, સમજૂતી આપણે જોઈ લીધી હતી. હવે આજે આપણે એના શબ્દાર્થ જોઈએ. તો જુઓ, કવિતાના શબ્દાર્થમાં તમારી નોટબુકમાં એક લીટી છોડીને શબ્દાર્થ લખવાના છે. આજે આપણે એના શબ્દાર્થની ચર્ચા કરીએ. તો શબ્દાર્થમાં ફૂલ, ફૂલનો અર્થ થાય પુષ્પ. પછી નીંદ, નીંદ એટલે હંમેશા. પછી છે ભમરા, ભમરા તો એનો અર્થ થાય મધુકર. ભવરા, પછી તરુ, એટલે પેડ, વૃક્ષ. પછી છે શીશ, શીશ એટલે મસ્તક. સીર, જુઓ જેના બબ્બે અર્થ છે એ એકબીજાના સમાનાર્થી શબ્દ છે. તમને પરીક્ષામાં આવી રીતે સમાનાર્થી શબ્દ પૂછાય તો આપણે લખી શકીએ. ત્યાર પછી છે કોમલ, કોમલ એટલે કે નાજુક. મુલાયમ, પછી બીજો શ્રેણી પછીનો શબ્દ છે હવા. હવા એટલે કે વાયુ, પવન. પછી છે પાણી, પાણી એટલે કે જલ, નીર. પછી છે સૂરજ, સૂરજ એટલે કે રવિ, ભાનુ. પછી લતા, લતા એનો અર્થ છે વેલ. પછી છે સ્વદેશ, સ્વદેશ એટલે કે અપના દેશ. પરિવાર, પછી છે પતઝડ, એનો અર્થ છે પતા ઝડને કી ઋતુ. ગુજરાતીમાં આપણે કહીએ તો પાનખર. પછી છે ધીરજ, ધીરજ એટલે ધૈર્ય, ધીરતા. પછી છે જલધારા, જલધારાનો અર્થ છે પાણી કી ધારા. બીજું આપણે કહેવાય તો પાણી કા પ્રવાહ. પછી છેલ્લો છે હરદમ, હરદમ એટલે હંમેશા. બરાબર, આ છે આપણા શબ્દાર્થ. હવે એના પછી છે મુહાવરે. તમને ચોપડીમાં આપેલા છે તે જ તમારે નોટબુકમાં લખવાના છે. એમાં પહેલું છે શીશ ઝુકાના. तो विनम्र होना,
પછી છે કોમલ ભાવ બહાના, તો એમાં છે સુંદર વિચાર પ્રગટ કરનાર, અને અંતમાં છેલ્લે છે ઊંચે ચઢનાર, તો એમાં આવશે ઉન્નતિ કરનાર. બીજું જોઈએ તો પ્રગતિ કરનાર. બરાબર, આ તમારા શબ્દાર્થ અને મુહાવરા છે. હવે આપણે અભ્યાસની ચર્ચા કરીએ. તો અભ્યાસમાં પાના નંબર 72 ઉપર જુઓ, તમને અભ્યાસ આપેલો છે. એમાં છે પઢીએ ઓર બોલીએ, એટલે કે તમને અહીંયા જે શબ્દ આપેલા છે એ શબ્દને આપણે વાંચવાના છે અને બોલવાના છે. તો જુઓ, હસના, ભવરા, સ્વદેશ, તડક્કર, અંધેરા, પૃથ્વી, ધુઆં અને ઊંચા. આ શબ્દ થોડા લખવામાં અઘરા પડે એટલે આપણને વાંચવાના અને બોલવાના કહ્યા છે. ત્યાર પછી છે કવિતા કા સમૂહ ગાન. તો આપણે આની આગળના લેક્ચરમાં કવિતાનો રાગ મેં તમને શીખવાડ્યો હતો, એ પ્રમાણે આપણે તેનું સમૂહ ગાન પણ કરી શકીએ છીએ. પછી જુઓ, પ્રશ્નો કે उत्तर दीजिए. प्रश्न नंबर 3, प्रश्नों के उत्तर दीजिए. એમાં તમને બે પ્રશ્ન આપેલા છે. कविता में प्रकृति के किन किन तत्वों की बात कही गई है. એટલે કે કવિતામાં પ્રકૃતિના એટલે કે કુદરતના કયા કયા તત્વોની વાત કરવામાં આવી છે. તો એમાં આપણે જોઈએ તો कविता में प्रकृति के फूल, भंवरे, सूरज, पेड़, पृथ्वी, दीपक, जलधारा, मछली, प्राणी आदि तत्वों की बात कही गई है. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, स्वयं देखे हुए प्रकृति के अन्य चीजों के नाम दीजिए. એટલે કે તમે પોતે જોયેલા હોય તેવા કુદરતી તત્વો, પ્રકૃતિના तत्वों नाम लखो. तो जुओ एमा आवशे स्वयं देखे हुए प्रकृति के इन अन्य तत्वों के इस प्रकार नाम है. फूल, भंवरे, सूरज, पेड़, पृथ्वी, दीपक, जलधारा, मछली, प्राणी, पक्षी आदि. बराबर, जे आपणे ऊपर नाम लख्या एना ए तमारे अहींया नीचे नाम लखवाना छे. त्यार पछी छे प्रश्न नंबर 4, किससे क्या सीखे सोचकर बताइए. એટલે કે તમને જે અહીંયા 1 થી 12 નામ આપેલા છે કવિતામાંથી શોધીને એમાંથી આપણે શું શીખવા મળે છે એ આપણે અહીંયા લખવાનું છે. તો સૌથી પહેલું છે दीपक से. तो दीपक से हम क्या सीखेंगे. दीपक से सीखो जितना हो सके अंधेरा भरना. दीपक से हम जितना हो सके अंधेरा भरना ऐसी बात सीखेंगे. ત્યાર પછી છે भंवरों से. भंवरों से गीत गाना सीखो. भंवरों से हमें हमेशा हर दिन गाने की सीख मिलती है. त्यार पछी छे फूलों से. तो फूलों से नित हंसना सीखो. फूलों से हमें हरदम हंसते रहने की सीख मिलती है. पछी छे हवा से. सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना. એટલે કે हवा के झोंकों से हमें कोमलता से रहने की सीख मिलती है. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. तो जुओ, दूध અને પાણીથી આપણને બધાની સાથે હળીમળીને રહેવાની શીખ મળે છે. ત્યાર પછી 6 નંબરમાં છે सूरज की किरणों से. तो सूरज की किरणों से सीखो जगना और जगाना. सूरज की किरणों से हमें हरदम सबसे पहले जगकर दूसरों को जगाने की सीख मिलती है. ત્યાર પછી છે लता और पेड़ों से. तो लता और पेड़ों से सीखो सबको गले लगाना. આપણે કવિતામાં જોયું તો લતા એટલે કે વેલ, પેડ એટલે કે વૃક્ષ. તો વૃક્ષ અને વેલ વનસ્પતિ પાસેથી આપણને પ્રાણી માત્રની સાથે હળીમળીને રહેવાની શીખ મળે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં આપણે હળીમળીને રહેવું એવી શીખ આપણને વૃક્ષો પાસેથી મળે છે. धुएं से सीखो. तो धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. તમને મેં આની આગળના લેક્ચરમાં કવિતામાં સમજાવ્યું હતું, ધુમાડો જેમ ઊંચે ને ઊંચે આગળ જાય છે એવી રીતે આપણે પણ આપણા જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ અને પ્રગતિ કરવી જોઈએ.
मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना। मछली से हमें अपने देश के लिए तड़प कर मरने की सीख मिलती है। जलधारा से, तो जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना। तो जलधारा से हमें जीवन में आगे बढ़ने की, उन्नति करने की सीख मिलती है। त्यार पछी छे पृथ्वी से, तो पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना। तो पृथ्वी से हमें प्राणी मात्र की सच्ची सेवा करने की सीख मिलती है। त्यार पछी लास्ट में छे पतझड़ के पेड़ों से, तो पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना। पतझड़ એટલે કે પાનખરના જે વૃક્ષો હોય, વૃક્ષ ઉપર જે પાનખર ઋતુ આવે છે એની પાસેથી આપણે એવું શીખવું જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્યથી, ધીરતાથી કામ લેવું જોઈએ, ધીરજ રાખીને તે વાતને સમજવી જોઈએ, તેની પાસેથી તે ધીરજથી કામ લેવું જોઈએ। ત્યાર પછી જુઓ પ્રશ્ન 5 છે, निम्नलिखित वाक्यों को उदाहरण के अनुसार लिखिए और स्वरभार देकर पढ़िए। बराबर तमने अहींया एग्जांपल आपेलू छे, मैंने कल आपको यह किताब दी थी। बराबर એટલે કે મેં કાલે તમને આ ચોપડી આપી હતી। હવે આમાં કયા શબ્દમાં સ્વરભાર આવે છે એ આપણે જોવાનું છે। તો જુઓ, તમને ચોપડીમાં 5 વાક્ય આપેલા છે, એ જે વાક્ય છે એના સેમ એનું એ જ 5 વાક્ય અલગ રીતે દર્શાવેલું છે અને કઈ જગ્યાએ જે રેખાંકિત ભાગ છે, લીટી કરેલું, એ સ્વરભાર છે। એટલે કે એ શબ્દ ઉપર આપણે ભાર આપીએ તો વાક્યનો આખો અર્થ બદલાઈ જાય છે। જુઓ, मैंने कल आपको यह किताब दी थी, એટલે કે મેં કાલે તમને આ ચોપડી આપી હતી। આજે નથી આપી, કાલે આપી છે। બરાબર, એટલે આ સ્વરભાર કયો છે? કલ। ત્યાર પછી બીજું વાક્ય છે, मैंने कल आपको यह किताब दी थी, મેં કાલે તમને આ ચોપડી આપી હતી, બીજા કોઈને આપી નથી। બરાબર, અહીંયા પણ વાક્યનો અર્થ શું છે કે મેં તમને આપી છે। પછી मैंने कल आपको यह किताब दी थी, मैं काले तमने आ ચોપડી આપી હતી, બીજી એક પણ ચોપડી આપી નથી। પછી ચોથું છે, मैंने कल आपको यह किताब दी थी, मैं काले तमने आ ચોપડી આપી હતી, બીજું કશું આપ્યું નથી। એટલે અહીંયા સ્વરભાર છે કિતાબ। પછી લાસ્ટમાં છે, मैंने कल आपको यह किताब दी थी, એટલે કે મેં કાલે તમને આ ચોપડી આપી હતી, લીધી નથી। બરાબર, એટલે અહીંયા સ્વરભાર છે દી થી। હવે એના જેવું અહીંયા બીજું વાક્ય છે, એ જે આપણે જોયું એક્ઝામ્પલનું વાક્ય હતું અને 1 નંબર આપેલો છે। હવે બીજું વાક્ય છે, मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। તો જુઓ, આ વાક્યમાં તમે સ્વરભાર કઈ રીતે લખી શકો? તો આ શબ્દાર્થ તમારે નોટબુકમાં લખવાના છે અને હવે આપણે એ વાક્યનો સ્વરભાર જોઈએ। તો બીજું વાક્ય શું છે કે मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। तो આમાં એવી રીતે 5 વાક્ય લખવાના છે અને પહેલા વાક્યમાં સ્વરભાર કયો આવશે? मेरे जन्मदिन पर। બરાબર, કયા દિવસ ઉપર મિત્રોએ ઉપહાર આપ્યો? તો કે मेरे जन्मदिन पर। તો આમાં સ્વરભાર છે જન્મદિન પર। બરાબર, પછી બીજું છે, मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। उपहार किसने दिया? दोस्तों ने, और किसी ने नहीं। એટલે અહીંયા બીજા વાક્યમાં છે दोस्तों ने, સ્વરભાર કયો છે? दोस्तों ने। પછી ત્રીજું આપણે બનાવીએ તો मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया और किसी को नहीं। બરાબર, એટલે આ વાક્યમાં સ્વરભાર આવશે मुझे। પછી આગળ આપણે જોઈએ તો मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। क्या दिया? तो उपहार दिया, એટલે આમાં સ્વરભાર આવશે ઉપહાર। અને અંતમાં मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया, लिया नहीं। बराबर, એટલે અહીંયા સ્વરભાર આવશે दिया। આ પહેલું વાક્ય છે, સોરી બીજું વાક્ય છે। હવે ત્રીજું વાક્ય, એમાં જોઈએ આપણે, मैं कल रामपुर गया था। હવે આ વાક્ય જે છે એમાં આપણે સ્વરભાર શોધવાના છે। તો કઈ જગ્યાએ સ્વરભાર બનશે? તો मैं कल
આજે નહીં, તો અહીંયા સ્વરભાર આવશે કલ. પછી मैं कल रामपुर गया था. कहाँ गया था? रामपुर. तो ये बीजाમાં આવશે સ્વરભાર रामपुर. પછી અંતમાં मैं कल रामपुर गया था, आया नहीं, એટલે અહીંયા ત્રીજા વાક્યમાં સ્વરભાર આવશે ગયા था. બરાબર. ત્યાર પછી ચોથું વાક્ય છે बगीचे में तितलियां मंडराने लगी. बगीचाમાં પતંગિયા ફરવા લાગ્યા. બરાબર. તો એમાં આપણે જોઈએ તો સ્વરભાર तो पहला આવશે बगीचे में. कहां तितलियां मंडराने लगी? तो बगीचे में, એટલે પહેલો સ્વરભાર આવશે बगीचे शब्द में. પછી क्या मंडराने लगा? तो तितलियां. बगीचे में तितलियां मंडराने लगी, तो અહીંયા સ્વરભાર આવશે तितलियां. बराबर. ત્યાર પછી बगीचे में तितलियां मंडराने लगी. क्या करने लगी? मंडराने लगी, तो અહીંયા સ્વરભાર આવશે मंडराने लगी. બરાબર. ત્યાર પછી પાંચમું વાક્ય એમાં જુઓ किसान ने बैल को रस्सी से कसकर बांधा. ખેડૂતે બળદને દોરડાથી ખેંચીને બાંધ્યો. બરાબર. હવે આ વાક્યમાં આપણે સ્વરભાર જોવાનો છે. તો સૌથી પહેલું કિસને બાંધા? તો किसान ने बैल को रस्सी से कसकर बांधा. तो પહેલો સ્વરભાર આવશે किसान ने. बराबर. પછી किसको बांधा? तो बैल को. किसान ने बैल को रस्सी से कसकर बांधा, तो બીજો સ્વરભાર આવશે बैल को. પછી किससे बांधा? तो किसान ने बैल को रस्सी से बांधा, तो ત્રીજો સ્વરભાર આવશે रस्सी से. અને છેલ્લે લાસ્ટમાં किस तरह बांधा? तो कसकर. किसान ने बैल को रस्सी से कसकर बांधा, तो चौथो स्वरभार આવશે कसकर. બરાબર. અહીંયા આ રીતના આ વાક્યને આપણે સ્વરભાર જોયા. હવે ત્યાર પછી છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની ચર્ચા આપણે આની પછીના લેક્ચરમાં કરીશું. તમારી નોટબુકમાં મેં તમને જે શબ્દાર્થ લખાવ્યા બોર્ડ ઉપર, એ શબ્દાર્થ, મુહાવરા અને અભ્યાસના 1 થી 5 પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આની પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. નમસ્તે.